હેલો બાળ દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે મણકા ગોળીના આધારે બેનો ઘડીઓ જોઈશું. તો જેની અંદર આ મણકા ગોળી આપેલી છે, તો તેના આધારે આપણે બેના ઘડિયાઓ કઈ રીતે બનેલો છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને મણકા ગોળી આપેલી છે અને તેની અંદર બેના મણકા તમને અલગ કરીને આપેલા છે. તો બે રંગના જે જોડ આપેલી છે તેના આધારે આપણે બેનો ઘડિયો જોઈશું. તો પહેલાં ઘડિયાની શરૂઆત થાય છે બેના ઘડિયાની. તો બે એક વખત એટલે કે બેની એક જોડ એટલે કે બે. તો બે મણકા આપણે સાથે લઈને આ બાજુ ચાલીશું તો ટોટલ થયા બે મણકા. બે મણકાની બે જોડ એટલે કે ચાર. તો આગળના બે અને એમાં ફરીથી બે ઉમેરી દઈશું તો ટોટલ થયા ચાર મણકા એટલે કે 2 દુ 4. ફરીથી હવે આગળના ચાર ટોટલ હતા એની અંદર ફરીથી બે મણકાની ફરીથી એક જોડ ઉમેરીશું. તો ચારની અંદર ફરીથી બે ઉમેર્યા એટલે કે ટોટલ થયા 6 એટલે કે 2 તરી 6. ફરીથી 6 મણકાની અંદર ફરીથી બે મણકાની જોડ ઉમેરતા 2 ચોક ટોટલ થયા 2, 2 4, 2 6 અને 2 8. ફરીથી બે મણકાની જોડ ઉમેરતા ટોટલ થયા 10 એટલે કે 2 પંચા 10. હવે 10 થયા. હવે 10ની અંદર ફરીથી બેની પેર ઉમેરતા એટલે કે જોડ ઉમેરતા ટોટલ થયા આ ટોટલ 10. 10 ને આ 2 12 એટલે કે 2 છગ 12. ફરીથી 12ની અંદર ફરીથી બેની જોડ ઉમેરતા તો ટોટલ 12 તો હતા તેની અંદર ફરીથી બે ઉમેરાયા એટલે કે 2 સિત્તા 14. ફરીથી 14ની અંદર બેની જોડ ઉમેરતા 2 અઠ્ઠા 16. 16ની અંદર ફરીથી બેની પેર ઉમેરતા 16 ને 2 18. અને 18ની અંદર ફરીથી બે મણકાની જોડ ઉમેરતા ટોટલ થયા આ 10 અને નીચેના 5ની બેની જોડ એટલે કે 10. આમ ટોટલ 20 મણકા એટલે કે 2 દાન 20. તો અહીંયા બાળ મિત્રો આપણે જોયું કે બેની અંદર બે ઉમેરતા જઈશું તેમ તેમ આપણને ઘડિયો બનતો જાય છે. એટલે કે અહીંયા બેની અંદર બે વડે પુનરાવર્તિત સરવાળો કરેલો છે. તો આપણે એક વખતે મણકાના આધારે તો જોયું પણ એક વખતે બોલીને આપણે બેનો ઘડિયો જોઈ લઈએ. તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છગ 12, 2 સિત્તા 14, 2 અઠ્ઠા 16, 2 9 18 અને 2 દાન એટલે કે 2 10 20. મને આશા છે કે તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે. તમે આગળના વિડીયો જોતા રહેશો જેની અંદર 3નો 4નો આગળના 5નો અલગ અલગ વિડીયો આવતા રહેશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આવા જ અવનવા ઘડિયાના આધારિતના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.